આપણે જોઈએ છીએ આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી, ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે માનનીય મોદી સાહેબનો પ્રવાસ અવિરત એ દેશના અલગ અલગ રાજ્યો હોય, અલગ અલગ જિલ્લાઓ હોય કે દેશ વિદેશની ધરતી પર જે રીતે 140 કરોડ ભારતીયોને જે રીતે સન્માન મળી રહ્યું છે, 35 કરતાંય વધારે કન્ટ્રીએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનું એ ઉચ્ચ એ સન્માન કર્યું હોય, 19 કરતાંય વધારે કન્ટ્રીની સંસદની અંદર, પાર્લામેન્ટમાં જેમણે વિશ્વના દેશોને સંબોધ્યા મિત્રો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણને સૌને ગૌરવ થાય કે એમના કાર્યકાળ દરમિયાન આ છેલ્લા 12 વર્ષની આપણે ઉજવણી કરી, તો એ 12 વર્ષની ઉજવણી કયા પ્રકારે કરી? તો પ્રજાકીય લોકહિતના કાર્યો કરી અને 12 વર્ષની ઉજવણી કરી. અને એ જ રીતે મિત્રો આપણી સૌની જવાબદારી છે કે છેલ્લા 25-30 વર્ષથી જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતા એ ભારતીય જનતા પાર્ટીને કમળ ઉપર ભરોસો રાખે છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર જે રીતે ભરોસો છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પર ભરોસો છે, મિત્રો આપણા સૌની જવાબદારી છે કે આપણે સૌ આ વિશ્વાસને કાયમ રાખવાનો છે.